ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે રમા એકાદશી, દિવાળીનો પહેલો દિવસ. દિવાળી ચાલુ થઈ ગઈ છે ને જો આ નિધિ રંગોળી બનાવી રહી છે. રંગોળીમાં આજે ડિઝાઇન સરસ સિલેક્ટ કરી છે ને ટ્રાય કરીએ છે. પરફેક્ટ તો નહીં જ બનશે. બનાવી તમે બનાવી રંગોળી બનાવી મસ્ત મસ્ત. અહીંયા શું શ્રીહરિ તો લખ્યું જ ને. ધીની રંગોળી રેડી થઈ ગઈ છે આજની. કુછ કમી કયા કન્સેપ્ટ પર બનાવી છે તમે આજે રંગોળી? આજે એકાદશી છે, આજે આપણે ભગવાનને યાદ કરીએ. તો જો તમે રંગોળી જોઈ જ શકો છો. કમેન્ટ જરૂર કરજો તમને કેવી લાગી રંગોળી. આ સારી લઈ ગઈ તમે મને અમારું હજુ પહેલું વરસ જ છે, બીજું વરસ છે રંગોળી બનાવવામાં. રંગોળી બનાવવા માટે બધા કલર ભેગા કરી રાખેલા છે અમે. ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, બ્લેક, ગ્લિટર, ઝરી, હે તો સબ બધું જ છે. આ વર્ષે આ નવી ડિઝાઇન બી લઈ લીધી છે આ બી છે. જો આ મૂકી દેવું હોય તો રેડીમેડ. એ જ બનાવી દે, અહીંયા બનાવી દે. નિધિ રેડી થઈ ગઈ. યસ આઈ એમ રેડી. આજે શું છે? ફ્રાઈડે. ફ્રાઈડે જોડે આજે કઈ તિથિ છે? આજે છે રમા એકાદશી. રમા એકાદશી વિશે એટલે હવે થોડું બોલો. એમ નોર્મલી આજથી દિવાળી ચાલુ થઈ જાય અને આપણે દિવાળીમાં લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. ધનતેરસ પછી યમદીપદાન કરીએ. આજે રમા એકાદશી કેમ મનાવવામાં આવે કે લક્ષ્મીજી કોના? વિષ્ણુજીના પત્ની છે અને એટલે બીજું કે લક્ષ્મીજીનું નામ રમા છે. અને આજે આપણે એટલે રમા એકાદશી બી કરીએ છીએ કે નોર્મલી આપણે હમણાં લક્ષ્મીજીની પૂજા કરીશું. અને એવું છે કે રમા એકાદશી કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને આપણે બંને તો બધી જ એકાદશી કરીએ જ છે. આજે બી કરેલી જ છે એટલે આપણે તો એટલે સારું. હું તો કહું કે બધા એકાદશી જો કશું કોઈ વ્રત કરો ના કરો પણ એક એકાદશી તો જે આવે છે 26 એકાદશી એ તો કરવી જ જોઈએ આખા વર્ષમાં. બરાબર. એક હેલ્ધી આપણે હેલ્થની રીતે વિચારીએ તો પણ એક બહુ સારી વાત છે અને ધાર્મિક રીતે વિચારીએ તો પણ એક એકાદશી એક એવું વ્રત છે કે જે કરવું જ જોઈએ. હું તો બીજા કોઈ વ્રત કરતી જ નથી અને એકાદશીનું વ્રત કરું જ છું. તો આપણી યુટ્યુબ ફેમિલીને રમા એકાદશીની શુભકામનાઓ. અને હું એવી પ્રાર્થના કરું છું કે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાનો તમારી બધાની ઉપર આશીર્વાદ બની રહે અને સૌને રમા એકાદશીની હાર્દિક શુભકામનાઓ. અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાઈ રહો. બાય બાય.